હવે આને કારણે રાજકારણમાં જબરજસ્ત ગરમાટો આવી ગયો છે, કારણ કે ચૈતર વસાવાએ બહુ બધા ગંભીર આરોપો પોલીસ ઉપર લગાવ્યા છે। નમસ્કાર, આમ આદમી પાર્ટીના ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાની પોલીસે અટકાયત કરી છે અને અટકાયત કરીને એટલો મોટો કાફલો ગોઠવી દીધો છે કે કોઈ મોટી બબાલ ઊભી નહીં થાય। હવે આને કારણે રાજકારણમાં જબરજસ્ત ગરમાટો આવી ગયો છે, કારણ કે ચૈતર વસાવાએ બહુ બધા ગંભીર આરોપો પોલીસ ઉપર લગાવ્યા છે અને વસાવાનું કહેવું એમ છે કે હું તો પોલીસ સ્ટેશનની અંદર હાજર થવા માટે જતો હતો, પરંતુ એ પહેલાં જ મારી રસ્તામાં અટકાયત કરી લેવામાં આવી છે। તો આના વિશે હું તમારી સાથે વાત કરીશ। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબર છે.com। આમ આદમી પાર્ટીના ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાની સામે 2 પોલીસ સ્ટેશનની અંદર ફરિયાદ નોંધવામાં આવી છે। એક FIR એના માટે નોંધવામાં આવી કે મંજૂરી વગર એમણે પદયાત્રા કાઢેલી, અને બીજી જે FIR છે એ ડેટોક્સ ઇન્ડિયામાં થોડાક દિવસ પહેલાં જ્યારે આગની ઘટના બનેલી, ત્યાં બ્લાસ્ટ થયો હતો, એમાં 4 લોકોના મોત થયા હતા। એમાં પોલીસની કામગીરીમાં રૂકાવટ કરવા માટે અને અન્યના જીવ જોખમમાં મૂકવા માટે ચૈતર વસાવાની સામે પોલીસે જાતે FIR નોંધી છે। એમાં પહેલી જે FIR છે એ રાજપારડીમાં નોંધાઈ છે અને બીજું જે છે એ બીજી ફરિયાદ છે એ અંકલેશ્વરની અંદર નોંધાઈ છે। હવે આજે જ્યારે ચૈતર વસાવાએ કીધું કે હું 17 ડિસેમ્બરના દિવસે રાજપારડી અને અંકલેશ્વર પોલીસ સ્ટેશનમાં મારી સામે જે ફરિયાદ થઈ છે એમાં હું હાજર થવા માટે જઈ રહ્યો હતો, ત્યારે પોલીસે ડેડિયા તાલુકાના નવા ગામ પાસે અટકાયત કરી દીધી અને પોલીસનો મોટો કાફલો ગોઠવી દીધો છે। ચૈતર વસાવાએ આરોપ લગાવ્યો કે અમારો અવાજ દબાવવા માટે અને અમને માથા ભારે સાબિત કરવા માટે ભાજપ નેતાના ઇશારે પોલીસ અધિકારીઓ જાતે ફરિયાદી બન્યા છે। અને એમણે એમ કીધું કે ભાઈ, બ્લાસ્ટની અંદર જે લોકો મૃત્યુ પામ્યા છે એ પરિવારને મેં 30 લાખ વળતર અપાવ્યું, તો એ કંઈ મેં ગુનો કર્યો છે? આ ઉપરાંત બીજો જે ગંભીર આરોપ ચૈતર વસાવાએ પોલીસની સામે એ લગાવ્યો કે પોલીસ જે છે એ કાયદો વ્યવસ્થા જાળવવાને બદલે ભાજપના એજન્ટ બનીને કામ કરે છે અને ગઈકાલે રાત્રે ડર ઊભો કરવા માટે મારા ઘરની પાસે પોલીસનો મોટો ખડકલો કરી દેવામાં આવ્યો। બીજો ચૈતર વસાવાએ એક આરોપ એ લગાવ્યો કે અંકલેશ્વર GIDCના જે PSI છે એવી શિયાળવા, એમણે જાતે પોતે ફરિયાદી બન્યા છે અને એટલા માટે કે અમે છેલ્લા કેટલાક વખતથી 35 વિડીયો સોશિયલ મીડિયામાં અપલોડ કર્યા છે અને આ વિડીયોની અંદર એ વાત કહેવામાં આવી છે કે કયા અધિકારીઓ કોના માટે દારૂ ઠેકા ઉપર ઉઘરાણી કરે છે, તો આ વિડીયો અમે જાહેર કર્યા એના માટે થઈને અમારી પર ખાર રાખીને આ અધિકારીએ જાતે ફરિયાદી બન્યા છે। સાથે ચૈતર વસાવાએ એમ કીધું કે હજારોની સંખ્યામાં પણ જરૂર પડશે તો અમે જેલમાં જઈશું। પરંતુ આજે ચૈતર વસાવાની અટકાયત કરવાને કારણે ગુજરાતના રાજકારણની અંદર ફરી ગરમાટો આવી ગયો છે। તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું। થેન્ક યુ વેરી મચ।